अरे नहीं नहीं, थोड़ा सा ऐसी टहलाने लेके आए थे आपकी, हाँ बिटिया रानी को। अरे थोड़ा सा ऐसी उसको लग रहा था कि घर पे थोड़ी सी परेशान हो रही है, तो मैंने कहा चलो चलते हैं। हाँ 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 हाँ, नहीं नहीं नहीं, अब कोई दिक्कत नहीं है। हाँ 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 ठीक है, मैं लेके आता हूँ। हाँ। अरे अरे ये कैसी आवाज थी? हैप्पी एनिवर्सरी। अरे बाप रे, और तुम, लेकिन यार एनिवर्सरी का तो शुक्रिया, पर ये बैलून और मुझे તને એટલે બલૂન આપ્યું તું કે તે બલૂન વાપર્યું તું ને એટલે તારું બૈરું પ્રેગ્નેન્ટ નહીં થયું? આટલી ખબર નહીં પડતી તને? રાતે જયારે બૈરું જોડે ઊંઘી જાય તારે હું મંજીરા વગાડું છું? કે ખાલી ઢોલ? કે એવું તો નહીં કે ખાલી દર્શન કરીને ઊંઘી જાઉં છું ચોલ્લો બોલ્લો કરીને? અને એટલે ઉભા ઉભા કોણ ઊંઘે? અહીંયા અમને બેઠો બેઠો ઊંઘ નહીં આવતી અને પેલી ઉભા ઉભા ઊંઘે છે. જો અને પેલા 1.5 ફૂટિયા બટકાએ પેલીના પેટમાંથી બલૂન કાઢીને પેલા આર્મી વાળાના પેટમાં ગાલ દીધું. તો બી આર્મી વાળાને ખબર ના પડી કે મારા પેટમાં બલૂન ગાલ દીધું છે. લો બોલો, મતલબ वो अलग ही लेवल का बंदा था. આ તો સારું છે કે ભાઈ બલૂન જ ગાલ દીધું, બીજું કઈ ગાલ દીધું હોત તો એને ખબર જ ના પડતી ને. દુખાવો થતો તો એને ખબર પડતી. ઓહ, આ તો ભીંડો હતો. મેમ સાहब પ્રેગ્નેન્ટ थी या आप प्रेग्नेंट थे? ના સાબજી પ્રેગ્નેન્ટ છે ને મેમ સાહેબ પ્રેગ્નેન્ટ છે. તમારો જે સાબજી છે ને એનો જે હેડ પિસ્ટન આવે ને એ કોમ નહીં કરતો બરોબર. હવે કાટ ખાઈ ગયો છે. અને હું તો કહું લે મને મોકલી દો પાકિસ્તાનમાં, આની એંગડી કોઈ જરૂર નહીં, કેમ કે પાકિસ્તાનમાં અડધી પ્રજાતિ ગે છે અને આ બી એ જ છે. બૈરું તો પ્રેગ્નેન્ટ થતું નહીં, પણ આર્મીમાં નોકરી કરે છે. આ તો એવું જ થઈ ગયું ને કે બંદૂક છે પણ બંદૂકમાં ગોરી જ નહીં.